દે પેલું કેસ્યું આવે ગપ્પા વાળો મારો વો એ ડોહા में गप्पा वाला थे ગપ્પા હમણાં આઈને ઠોકશે આ જુદી ખાલી આ ગપ્પા જ મારશે समझ जाओ बड़ा बड़ा सब जो है खबर नहीं हां क्या को मोड़ का को આવો આવો आओ बिल्ला मंदिर सर એ સુનો સુનો ना रोनो वाली ना करा ये दोगा તારું રોંગ નંબર લાગી જાય એવું वो તે એમ કહેતો મારા છોકરો પેલી ગાડી લાવે કે જી रमेकड़ा वाली लावा की खबर नहीं था ઓ એરી ઓ रमेकड़ा वाली એરી એટલે આપણે ખબર હે, ચોક મેટર થઈ જાય ને આપણે ગાડી લઈને ઉતરી એટલે મેટર આપ સોલ્વ થઈ જાય ઈચી ગાડી છે ભાઈ ફોર્ચ્યુનર એ ફોર્ચ્યુનર ને કોઈ કાર ના ના લે હું કે લે સ્કોર્પિયો ઈરી લાવવાનું કહેતો હતો મને લાગે હો રોંગ નંબર લાગી ગયો वो અલ્ટો લાબન કહેતા છે ને ફોર્ચ્યુનર સ્કોર્પિયો ની વાતો કરે तो शोरूम वाला बाइक गाड़ी में तो जवा लगी અલ્ટો લાબાની वो अल्टो लावन था ના સ્કોર્પિયો આવી એટલે એટલે એટલા રોંગ નંબર ની લાગી ગયો ના ઈરી લાવવાની આજે 10 તારીખે લાવવાની ગુલાબ લાયા 14 પ્રો હા તા 64000 નો ફોન લાવ મિલ દો આપણે ખીચાવ તમારે જોઈએ તો આવી નહીં ये હોય तो डब्ल्यू नहीं આપણે ये સ્કોર્પિયો छोकरा लिया कौन હા ये छोकरा लिया કયું थे હદ દઈ प्रीपेड लिया थे ઊંચી ખાવાય રહી પેલો આપણે સ્કોર્પિયો 10 તારીખે આવી જા અને સ્કોર્પિયો પણ હું આમ લઈને આવી અને પછી તમે આમ બેસો માં બાજુ કેટલી તારીખે 10 તારીખ કયા મહિનાની આ મહિનાની 2000 તારીખ કે 50 આજે જોરમ 2026 તો દુનિયા ખતમ હે 2026 તો દુનિયા ખતમ તમે કરે કીધું એ તો પેલું સમાચાર જોયા તમે એટલે એ બધું જુઠ્ઠું 2026 દુનિયાનું નાશ થવાનું હોય એ બધું જુઠ્ઠું હોય हाँ तो बेटा सभी चालू हुआ જો આ 2026 ફેક ફેક કરે પછી યાર. ચાલુ હોય તમે એ ફેકશો નહીં યાર देखो मन करो ફેક ફેક કરી રહ્યા અને તારા સાચું કહું 2026 દુનિયા ખતમ હોય એટલે ઓના ઘરે આપણે ગયા મમ્મી આગળ હતા આપણે રાવણામ જતા હતા ને તો અવાજ કેવો આવતો હતો ડોશીનો તો પેલા સુતા સુતા અમને તો ले कारवा छुट्टा सा पेला तो ખાવ જ ખા નકર જા વાહ. મોહણી એમ જાવ અહીં એક વાત કહું સુરાજી હમ. ઓ આમની સવારે શાકભાજી વાળો આવ્યો તે આજે લારીમાં શાકભાજી લઈને ઘરે ગયા અને તરત ને તરત ડોશી અને આ ગુલાબજી બે હંગાત આવ્યા અને ડોશી કે શાકભાજી તો લાવવાની જરૂર હતી તેમ કઈ બધું લારી નાખી દીધું પાહું કોટાનું ખબર કોટાનું કોટાના ચોખા ખવડાવવા હું તમને આવા છો તારા હતા યાર મેં ले अब दो फेंको मोड़ा हुआ तो ना हो यार સાચું કહું આ જરા- સવારમાં પેલો વાંચવાનું સીધો ને તાણ જ હવે એ તો હું ઘરે આવતો નતા આપણે સ્કોર્પિયો 10 તારીખે એમ આવી જાય હું શેર સ્કોર્પિયો ले સ્કોર્પિયો वहाँ खाना हुआ तो जाना अच्छा स्कॉर्पियो स्कॉर्पियो लावी है તમે નહીં 64,000 નો ફોન લાવે હું હું તો કહું લાવ મારા પૈસા ગમે ઉડાડું હન હોય કન હા આ લાજા ના ફોન આ લાજર તે અમારે 10 તારીખે આવી જા સ્કોર્પિયો હજર અમારે 10 તારીખે આવી જા હા અમારે 10 તારીખે આવી જા હા એક ની બે હારું આ કરાયું આપણે પાવન બાબા બતાય ચેલામ પડ્યું 3 લાખ આરામ તો બે સ્કॉर्पियो તારા તો ભીગન નાખું હા તારા તો બે સ્કॉर्पियो તારા ભીગન નાખું કાલ ને કાલ આ તમે સમાચાર જોતા લાગતા ને હા તો પેલી જ્વાળામુખી ફૂટી એ તમને નહીં ખબર હોય તાર તો કેશુભાઈ ફૂટ્યા તા તો શું ગપ્પા મારો આ ડોહા ખાતો છે આનો આ મંડો ગુલાબજી, હતા પેલા મગનજીની વાત ખબર હે? જો લાભ મગા 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 લાવશે વચ્ચે જ લાયા અસ્કે મગા ટાળે વચ્ચે ચેવું થયું એમનો છોકરો ચાકરી ખબર હે? તે લારી મગાન ઊંઘાડે બોધ્યો અને પછી આખા ગામમાં ફેર્યો અને પછી છેલ્લે જતા ઘરે લાઈને કેમ ચપ્પલ છે ને આમાં છોકરો ચકરી છે બીજા છોકરો ચકરી ગયા અને ચપ્પલનો હાર પહેરાય અને ઇન્સ્ટાગ્રામ પેલું ઈ શું કહેવાય ઇન્સ્ટાગ્રામ એમાં ફોટો નાખ્યો કે મારા કાકુ ગોડો તે પછી યા હગાવાલાને જોયું અને પછી તરત ને તરત ગાડીઓ બાડીઓ લઈને વાયકણ આવેલા તે ભાઈ તે બહુ તમે એવું હા, ઠંડી હમણાં પડતી નહીં ને નહીં પડતી મારો લગી રે વાતી મને ગોડનો તાપ લાગે આ ડોહા ખાના બધા ઊંઘાઈ ગયો તો આપણે બ્લેક કોરો આમાં મોટરસાઇકલ કો મોટરસાયકલ નહીં એકલા વાળી આવી આવો ને હેરો ઈ ને. નહીં પેલો હું હાકે ને પછી મારો છોકરો બાજુ બેસીને ડોસી હોય પહાડ કેમ છે ને કે હું ચીડે બે વાર છોકરો આખી એવું નહીં હું આચે છોકરો સાઈડમાં બેસે ને ડોસી પહાડ બેસે સાઈડમાં આરે ગાડી આમ ગાકશે છોકરો આટલે બેસે ડોશી આટલે બેસે તમે તો મારી કાપ કાપ જ કરો ડોશી ના ગુલાબી આવ્યા
અમને યકીન જ થાતું ડોશીનું ગુલામ કોણ હે ને કોણ નહીં મને અમને બધી યકીન ખબર જ નહીં થાતું અમારે એક તું ડોશીને ગુલાબ ખાધે છો અમને આ યકીન નહીં સુરાજી થાતું. અરે આ કાપ કાપ કરો એમની વાત કરો. અરે કાલ બપોરે પમદાર બપોરે તે ખાવાનું કરતા હતા અને ડોશી ડાયરેક્ટ જ રોટલા કરતી હતી ઓ તારી કેશુભા ખાવા વચ્ચે જાવ ને હવે કોણ એટલે ઓય હા શું કરો તમે વાત કરો કઈ ઓકે આવી જ પડે ને. અને ક્યાંય પડો હા જો તે આરે કલાડી પર રોટલો મિલેલો તે જો શેકન સાબણી મિલન તરત તા ખાવા બેઠા તે ડોશી કંટાળી તે કલાડી આ ડાયરેક્ટ મોઢા ઉપર મિલી એમાં મોટું કાળું કાળું થઈ ગયું બાય આ તે હું આ વાતો મને આછું તો ફેંકું મારું હવે તો સાચી લાગે ને ખોટી લાગે હા સાચી લાગે ને ખોટી લાગે તમારા મામા કોઈ વિશ્વાસ નહીં ને હા એ કશું નહીં હું સાચું આ ઢોરે ફેંકું મારો હાલ કે મહિન્દ્રા ઠાલના હાથે સ્કોર્પિયો લાવી આજે ઘણી ગામમાં ફરી જા બોલી બોલી મેં સ્કોર્પિયો લાવવાનો સ્કોર્પિયો તો આપણા જિંદગીની ખાલી 2 દાડાની છે ચાલ તો મેં તો મહિનાનું જ રિચાર્જ કરાવડાવ્યું છોકરા પણ તમે જે ફોન છો છોકરા આપણા કીપેડ મોબાઈલ હે ને એ બધા તમે કરાવવા એમાં તો ખાલી બેલેન્સ જ થાય છોકરા 3 મહિનાનું રિચાર્જ કરાવડાવ્યું અને પિક્ચર જોયું જ નહીં કદી જીઓ પેલું નવું આવ્યું ઓ લાલુ પિક્ચર એ રહ્યું. જોયું જોયું હા પેલો મારા પાડોશી એ ખબર પેલા દારૂ પીવા ઈ એમને બતાવ્યું તો ઈ એમને દારૂ બંધ કરી નાખ્યું ઈ પિક્ચર જોયા પછી ખાસે ને બંધ કરી દીધું હોય હા ચોરી કરવા બંધ કરી દીધું હોય ને. પછી પેલા હતા ને એટલે આમાં ઘરની બહાર રહેતા એ ખબર ચોર હતા તે મેં એમને બતાડી એ ચોરી કરવાનું બંધ કરી નાખ્યું ભગવાનને બહુ ગણવા માંડ્યા આપણે છે ને કાકા ભત્રીજાને બતાવવું પડશે હા એરા બહુ ચોરી કાકા કરે. ભત્રીજો બહુ ચોરી કરે શું કેવું ગુલાબભા એને બતાવવું પડશે તમે લાલો પિક્ચર જોયું કે ના જોયું આપણે બે ચાર વખત જોઈએ હા તો તમે આડોરી પાડોશી બતાવજો બધો ટોકીમ જેતો જોવા હા ટોકીમ મેં મારા છોકરે ફોનમાં પેલું બતાવ્યું પોઈન્ટ ટાકી જોડે તા હા પોઈન્ટ ટાકી જોડે તા લઈ આવી ગયા થિયેટરમાં થિયેટરમાં પેલું કહો મોટું મોટું પડદો આવે ઈકન જ્યાં ના ફોટા કઈ ના એલઈડી કહેવાય ના પડદો આવ પડદો આમાં ખબર પછી છોકરાએ કીધેલું થોડું થોડું આમ તો લાલુ પિક્ચરો સમજવા લાયક હો કૃષ્ણ ભગવાનના બેઠું. હા. જો આપણા ભગવાન કોક ના કોક રૂપે મળે ચકે પેલો રહ્યો ને દિવાલ તોડતો એમાં યાદ કરાવતા હતા, ખબર ને ભગવાન પિક્ચર હો લાલો નાલા જોરદાર વિડિયો બધા હું જ જાઉં તા જોરદાર બહુ એને- બહુ મસ્તી હો નાલા વિડિયો હું જ જાઉં એને બધી બે એક્ટર શીખડાયા એવું વાહ હું વળી ફેંકવા અમને સમજતો તો આરે ને આખું આ તો એ નહીં મેં તો મારા ડોશીને પેલા કન થિયેટર લઈ જવાનું લે ઓના ખાડા ચાય ડોજી ડોજી સમજો આરો આ દેશનું જોવું હવે એ ડોશીને મારે જો લઈ જવું પડે એને તોડી ખાવા હો લાલો એ પિક્ચર તો મારે ડોશીને જોવા લઈ જવું પડે ડોજી તોડી ખાવા દે ઘરે બેઠા તો નહીં લે આ ડોજી કાઢી તમારે ડોશીને લઈ લો આમાં ડોશી આવતી નહીં એમાં ડોશી લેતા જ નહીં કદી વિડિયો તો જોઈએ તો એના ટકા ટકા આવડે વાહ હા તમારે ડોશીને લઈ લે આપણે લાલો પિક્ચર જોરાઈ આવે પણ સમજ આવો આમાં પેલી ગાડી શીપમાં ના રે તોય મેળાવા ડોશી કોઈ નહીં લેવા આવે બા મોટો શું તાણ પછી પબ્લિક બહુ થઈ જાય પછી ભેગું થઈ જાય પહોંચી પાડા પછી ક્યાંકની તોણવાની તાર તો શેકને બંધ કરી નાખે તો આપણું તો સારું થાય 2-3 વાર વધારે ના યાર પછી ગાડી ચેવડી છે ડોશી ગાડી નહીં લેવાના? ગાડી ચેવડી છે ખાવું કેવું તો આપણે બધા જાઓ ને લાલો પિક્ચર જોવા આવું ડોશી ને પણ હા ડોશી તો ડોશી લેતા જ નહીં એ નહીં તમારે આવવાનું હા આપણો તો તમારે આવવાનું પછી કાં જાવ પાટણ તો જવાનું. પાટણમાં જ પાટણમાં હા પેલો થિયેટર પેલો પેટ્રોલ પંપની બાજુ ઘર હા ઈ કન જાઓ મગન લેવો કે નહીં લેવો મગાન સવારે પૂછજો અને ગટુન ગટુન એને તો ચાલ ઠીકાણે જોયા કરી સીધા ચો ભમતો હોય આખો દાડો તો આપણે 3 જણા ફાઇનલ જાઓ આપણે તો ફાઇનલ છે અને એમ તો પાઈ મને ગાડી આવડે હો પા હા, પણ 20 વાર અમે ના પાડી આપણે ના પાડી પેલો ખુલ્લા ગાડી ચલાવતા છે કચ્છ હવે પેલી સ્કોર્પિયો આવી જા એવું પિક્ચર તો કાલ જાવ પમના જાવ કે છે જઈએ કાલ આ જાતે છે ને કાલ કાલ હા તાર ના મેં આવા 9 થયા છે ટિકિટ લેવાની પડે ને, ટિકિટ લઈને ના ચોકન વાગા હરી આ પિક્ચરમાં તો શીખવાડે ચોરી નહીં કરવી દારૂ ના પીવો ને અને કિસ્મા ખરા બધો ઊંઘાઈ ગયો લે યાર હું હવે આહો કે હવે કોક દાડા બેઠા હોય ડોહા આપણે લાગે ડોશીએ ટાઈમ આલેલો કે આટલા વાગે આટલા વાગે લગભગ પાટી જા લાલો પિક્ચર જોવા તો જવું જોઈએ હો તમે તમારા ડોશી ઓળખતા નહીં
ચાલ ઘરમાં પૂરી મારશે તમે તો વાર રાખજો માર ચમ તમને મારે અમારે લાગે ને હોય પડી લઈએ લાલો ભાઈ ખબર જુઠ્ઠું બોલતો હતો કૃષ્ણ ભગવાન આગળ હા પછી કે હું ચોરી કરવા સાચું બોલી ગયો નકર અંદર ને અંદર રહી મરી ગયો થોડી હું થોત લાલાનું કોઈ નહીં નહીં બસ અલગથી હું લઈ હા જઈશ. અને આ તો ડોસી તો જોયા એમ અલગથી જઈ દઉં બધા હવે જવું નહીં મૂકવા હવે મને તો ઊંઘ ચડી ગયો હા હા તો તમે જો હું બેહું ત્યાં કરી અને હા આપણે તમે હું આવતો હતો તમે ચાલુ આપણે હા યાદો હવે જઈએ હા જઈએ હા હેડ આ મારું જીલ્યા